બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો. ચલો છોકરાઓ, હવે ધ્યાન આપો. આગળનો પાર્ટ નંબર 3 વિડિયો, એમાં શું આપણે ચર્ચા કરી? તો સમૂહ 15 ના તત્વો જે હતા એમના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. હવે અત્યારનો જે ટોપિક છે એ ભૌતિક ગુણધર્મો પછીનો નવો ટોપિક કયો છે? રાસાયણિક ગુણધર્મો. તો એ મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો. આપણે એક કામ કરીએ, ફરીથી એકવાર સમૂહ 15 ના તત્વો છોકરાઓ લખી દઈએ. ચલો મારી સાથે બોલતા રહો. સમૂહ 15 ના તત્વો કયા હતા? બંને છોકરાઓ બોલો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને છેલ્લો કયો હતો? પેલો આપણો મોસ્કોવિયમ. ચલો ફરીથી પરમાણુ ક્રમાંક લખી દઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ફોસ્ફરસમાં કેટલો થઈ જશે? તો 15, 7 ને 8 15. આર્સેનિકનો 15 ને 18 33. ચલો 33 માં કેટલા એડ કરશું? એન્ટીમની માટે ફરીથી 18 એડ કરીએ તો કેટલો થઈ જશે? 33 ને 51 થઈ જાય. 18 એડ કરીએ તો ચલો 51 માં 32 એડ કરો તો કેટલા થશે? 83. અને 83 માટે છેલ્લે પાછળ 32 એડ કરો તો કેટલા થઈ જાય? 115. બરાબર. તો આ થઈ ગયા આપણા સમૂહ 15 ના તત્વો. આપણે ફરીથી એકવાર લખી દીધા છોકરાઓ. એ બાબત ખાસ મગજમાં ઉતારી લો. આજે જે ટોપિક ભણવાનો છે એ થોડો રમૂજી ટોપિક પણ છે અને થોડો લાંબો ટોપિક પણ છે, જે થોડી વધારે પડતી સમજૂતી માંગી લે એવો છે. એટલે મગજમાં એ બાબત ખાસ ઉતારજો, કારણ કે આપણે ભણી રહ્યા છીએ અત્યારે સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. આગળ જે ચર્ચા કરી છોકરાઓ કઈ હતી? ભૌતિક ગુણધર્મોની. અને આજે જે ચર્ચા છે એ છે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા. એમાં આપણે પહેલો મુદ્દો લઈએ અથવા તો એક આખો અલગ ટોપિક જ લઈ લઈએ આનો. તો નવો જે ટોપિક છે આપણો આજનો એ છે ઓક્સિડેશન અવસ્થા. રાસાયણિક ગુણધર્મોનો પેટા ટોપિક ઓક્સિડેશન અવસ્થા. તો કે સાહેબ કોની ઓક્સિડેશન અવસ્થા? સમૂહ 15 ના તત્વો માટેની ઓક્સિડેશન અવસ્થા. હવે એક બાબત મગજમાં ઉતાર લો છોકરો. સમૂહ 15 ના તત્વોની જે ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો છે એ માત્ર શરૂઆતના 3 જ જોવા મળે છે. એટલે આપણે અહીંયા હું 3 મુદ્દાઓ લખી રાખું છું. તો અહીંયા હું લખી દઉં છું કે સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા ના મૂલ્યો, આ મૂલ્યો કેટલા જોવા મળે છે? તો -3, +3 અને +5 છે. કેટલી જોવા મળે છે? -3, +3 અને +5. 3 જ મૂલ્યો છે. પણ આ 3 મૂલ્યો જે સમૂહમાં જો એપ્લાય કરીએ તો થોડો વધારો અને ઘટાડો જોવા મળે છે. તો કે સાહેબ કઈ રીતે વધારો ઘટાડો થાય? અહીંયા પહેલું અને ત્રીજું મૂલ્ય નક્કી કરો. તો પહેલું કયું છે? -3 અને બીજું કયું છે? +5. તો જેમ જેમ સમૂહમાં નાઇટ્રોજન થી બિસ્મથ સુધી આવીએ, કારણ કે મોસ્કોવિયમ ફરીથી એકવાર કેવું છે? રેડિયો સક્રિય તત્વ છે. તો -3 અને +5 આ બંને મૂલ્યો એવા છે કે જે ઉપરથી નીચે તરફ આવીએ એમ એના મૂલ્યોમાં ઘટાડો થતો જોવા મળે. મતલબ કે નીચેવાળા જે તત્વો છે એ -3 કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. તો આપણે નીચે લખી દઈએ કે સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા કયા હતા મૂલ્યો? -3 અને +5. -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો, આ મૂલ્યોની સ્થાયીતામાં શું થવાનું છે? ઘટાડો થાય. સ્થાયીતા ઘટે છે. તો કે સાહેબ -3 અને +5 જો આ બંને મૂલ્યોની સ્થાયીતા ઘટે નીચે તરફ જતા, તો વચ્ચે વાળું જે +3 છે એની સ્થાયીતામાં શું થતું હશે? સરસ વધારો. -3 અને +5 નો ઘટાડો થાય તો +3 માં શું થાય? વધારો. આપણે લખી દઈએ જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થશે? વધારો થશે. ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે.
-3 અને +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે, જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય, વધારો થતો જોવા મળે છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે, ખાસ ધ્યાન આપી દો. નાઇટ્રોજન તત્વ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે, ફરીથી એકવાર, નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો નાઇટ્રોજન તત્વ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે નાઇટ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થા છે, એટલે આપણે લખી દઈએ ત્યારે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા, આ એક જ એકમાત્ર અપવાદરૂપ છે, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 થી +5, +1 થી +5 થશે. કેટલી થાય છે? +1 થી +5. ફરીથી એકવાર ત્રણ મુદ્દા છે આમાં. પહેલો મુદ્દો, સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન અવસ્થા ટોટલ કેટલી જોવા મળી? -3 +3 અને +5. ફરીથી ઉપરથી નીચે તરફ જતા -3 થી +5 આ બંને ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય? ઘટાડો થતો જોવા મળે. જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ત્રીજા નંબરનો જે ખાસ આઈએમપી મુદ્દો છે છોકરાઓ, કે નાઇટ્રોજન તત્વ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો કેટલા જોવા મળે? +1 થી +5. હવે આ જે સમીકરણો જે તત્વોના આપેલા છે એમાં જુદા જુદા તત્વો સાથે જુદા જુદા સમીકરણો મળશે, પણ આપણે ઓક્સિડેશન અવસ્થાનું સીધું કોમન એક કોષ્ટક જે છે એને સીધું યાદ રાખી દઈએ. પહેલું આપણે લખી દઈએ નાઇટ્રોજન, પહેલા નંબરનું, બંનેને કમ્પેર કરતા. પછી ફોસ્ફરસ અને આર્સેનિક ભેગા લખીએ તો P આવી ગયો, AS આવી ગયો. એના પછી એન્ટીમની અલગ કરી દઉં, એન્ટીમની અહીંયા આવતો રહ્યો. અને છેલ્લા નંબરનું છે કયો હશે? બિસ્મથ, કારણ કે મોસ્કોવિયમ આખું જુદું પડી જાય. તો આનું એક આપણે અલગ એક કોમન કોષ્ટક બનાવી દઈએ છોકરાઓ, ખાસ ધ્યાન આપો. આ પ્રમાણે આપણે એક કોષ્ટક બનાવી દઈએ. P અને AS વાળો, SB વાળો, અને આ બધાની ઓક્સિડેશન અવસ્થાના મૂલ્ય આપણે સ્ટેપ બાય સ્ટેપ લખી દઈએ. હવે મગજમાં ઉતાર. નાઇટ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ આ પ્રમાણે છે, -3 થી +5. કેટલી છે? -3 થી +5. હવે આને છૂટા કરી દઈએ તો કે સાહેબ -3 અહીંયા આવતું રહ્યું, +5 અહીંયા આવતું રહ્યું, તો વચ્ચેનો ભાગ કયો વધ્યો? +3. એનો મતલબ એ થયો કે -3 અહીંયા આવે, +5 અહીંયા આવે, તો આમાં છૂટું કરીએ તો શું થાય? -3 +3 અને +5. ફરીથી એકવાર, નાઇટ્રોજનની કઈ છે? એકદમ સિમ્પલ છે ને. નાઇટ્રોજનની કઈ છે? -3 થી +5. ફોસ્ફરસ આર્સેનિકની કઈ છે? -3 +3 +5. આને છૂટું કરીએ તો આ પ્રમાણે થઈ જાય. હવે છેલ્લા બેને હું અંડરલાઈન કરું છું અને એ બંને મૂલ્યો અહીંયા આવતા રહેશે. તેનો મતલબ કે આ બંનેના મૂલ્યો કેટલા થશે? +3 અને +5. અને આને પહેલાને અંડરલાઈન કરું છું તો આ મૂલ્યો અહીંયા લખી દઉં છું તો કેટલું થઈ જાય? +3. એકદમ સિમ્પલ કોષ્ટક છે ઓક્સિડેશન અવસ્થાનું. ફરીથી એકવાર, નાઇટ્રોજનનું મૂલ્ય કેટલું? -3 થી +5. ફોસ્ફરસ આર્સેનિક ભેગા કરી દીધા, આને છૂટું કરો તો મૂલ્ય કયું થઈ જાય? -3 વચ્ચે કયું આવી જાય? 3 શબ્દ કાઢી નાખો, +3 +5 બંને મૂકી દીધા. હવે છેલ્લા બેને અંડરલાઈન કરી તો એન્ટીમનીની થઈ ગઈ, કઈ થઈ ગઈ? +3 અને +5. અને પહેલાને અંડરલાઈન કરી તો એ થઈ ગઈ સીધી +3. કોની થઈ ગઈ? બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો જે છે એટલા જોવા મળે. ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરી દઈએ, બરાબર. શરૂઆતમાં પહેલું, સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -3 +3 +5. બીજા નંબરમાં -3 અને +5, પહેલો ને છેલ્લો પકડો. સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે, જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો થતો જોવા મળે. ત્રીજા નંબરનું, નાઇટ્રોજન તત્વ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે એ વખતે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે? +1 થી +5. કોષ્ટક જોયું, નાઇટ્રોજનમાં શું આવ્યું? -3 થી +5. ફોસ્ફરસ આર્સેનિકમાં શું આવ્યું? -3 +3 +5. થી શબ્દ કાઢી નાખો, +3 મૂકી દીધા. છેલ્લા બેને પકડ્યા, અહીંયા મૂકી દીધા. એન્ટીમની કઈ થઈ ગઈ?
+3 અને +5 અને બિસ્મથની પહેલા નંબરને ધ્યાનમાં લીધો તો કઈ થઈ ગઈ +3 ઓક્સિડેશન અવસ્થા. જોઈ લો, મગજમાં ઉતારી લો અને એકવાર રટી લો છોકરાઓ. ચલો ઝડપ રાખો. ચલો છોકરાઓ રેડી. ઓક્સિડેશન અવસ્થા જોઈ લીધી, શરૂઆતના બધા મુદ્દા મગજમાં ઉતારી લીધા ને. ઓક્સિડેશન રાસાયણિક ગુણધર્મોનો પહેલો મુદ્દો કયો? ઓક્સિડેશન અવસ્થા. બીજા નંબરનો મુદ્દો છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. મગજમાં ઉતારો ચલો. બીજા નંબરનો મુદ્દો છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. અનિયમિત ગુણધર્મો. ઘણીવાર નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મોની જગ્યાએ આ રીતે પૂછાય છે. નાઇટ્રોજનનું સમૂહના અન્ય તત્વોથી, આ શબ્દ યાદ રાખજો, સમૂહના અન્ય તત્વોથી અલગ પડવું. નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો અથવા નાઇટ્રોજનનું સમૂહના અન્ય તત્વોથી અલગ પડવું. હવે આમાં ત્રણ મુદ્દા છે, પણ આ પ્રશ્ન 2 થી 3 ગુણમાં અલગ રીતે પૂછાઈ શકે. બરાબર? આમાં ખાલી 3 જ મુદ્દા છે, પરીક્ષામાં અલગ રીતે પૂછાય છે. એમાંથી પહેલો મુદ્દો મગજમાં ઉતારો. નાઇટ્રોજન વિશે લખવાનું છે તો આપણે અહીં લખીએ કે નાઇટ્રોજન તેનું નાનું કદ, આ પહેલો શબ્દ યાદ રાખો, તેનું નાનું કદ, અલ્પવિરામ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી. છેલ્લે હું સમજાવું છું આખો મુદ્દો. ઊંચી આયનીકરણ એન્થાલ્પી, અલ્પવિરામ, ઊંચી વિદ્યુત ઋણતા, અને સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરીને કારણે સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે. સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે. ચલો મગજમાં ઉતારો. નાઇટ્રોજનનું નાનું કદ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. ઇલેક્ટ્રોનની રચના કઈ થાય? 2 અને 5, મતલબ કે 2 જ કક્ષકો ભરાય છે તો કદ નાનું હશે. એનું કદ કેવું હશે છોકરાઓ? નાનું. ઊંચી આયનીકરણ એન્થાલ્પી, તો નાઇટ્રોજન પછી કયા આવે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આવા તત્વો આવે. તો નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થતો હતો? ઘટાડો. નીચે તરફ જતા ઘટાડો થતો હતો. નાઇટ્રોજન ભાઈની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? સૌથી વધુ. કેવી હશે છોકરાઓ? સૌથી વધુ. ઊંચી વિદ્યુત ઋણતા, તો નીચે તરફ જતા તો વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો હતો. એનો મતલબ કે એમાં એની વિદ્યુત ઋણતા કેવી હશે? નાઇટ્રોજનની સૌથી વધુ હશે. સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો ગેરહાજર. એનો મતલબ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક જેવો 7 લખો તો ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 1s2, 2s2 અને 2p3. 3 ને 4 7 થઈ ગયા. પણ આખી ઇલેક્ટ્રોનની રચના જુઓ, દૂરબીન લઈને જુઓ તો પણ શું થાય? આમાં કોઈ જગ્યાએ આપણને ડી કક્ષક જોવા મળતી નથી. એટલે આપણે શું લખી શકીએ કે સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો કેવી છે? ગેરહાજર. તો 4 મુદ્દા મગજમાં ઉતારો. પહેલો નાનું કદ, બીજો ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ત્રીજો ઊંચી વિદ્યુત ઋણતા, અને ચોથો સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો કેવી છે? ગેરહાજર. જેના કારણે સમૂહના અન્ય તત્વોથી કેવું પડી જાય? અલગ પડી જાય. ચલો 4 શબ્દો ખાસ યાદ રાખી દો.
चलो रेडी છોકરાઓ, 4 શબ્દો ખાસ તૈયાર થઈ ગયા. ફરીથી એકવાર, નાનું કદ, ઊંચી આયનિક એન્થાલ્પી, ઊંચી વિદ્યુત ઋણતા અને સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરી. બીજા નંબરનો મુદ્દો. ચલો બીજો મુદ્દો મગજમાં ઉતારો. આમાંથી પહેલા બે મુદ્દા લઈ લો. નાનું કદ, ઊંચી આયનિક એન્થાલ્પી. જો આના ઉપરથી નીચે મુદ્દો બને છોકરાઓ, તો ફરીથી એકવાર લખી દઈએ કે નાઇટ્રોજન તેનું નાનું કદ અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતો હોવાથી નાનું કદ આવી ગયું, ઊંચી આયનિક એન્થાલ્પી આવી ગઈ. આ બંને તો મુદ્દા ધરાવે જ છે. આ બંને ગુણધર્મ ધરાવતો હોવાથી પી પાઈ બંધ બનાવવાનો. કયો છોકરાઓ? પી પાઈ બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. રેડી? ફરીથી એકવાર ક્લિયર કરી દઉં. નાઇટ્રોજન નાનું કદ અને ઊંચી આયનિક એન્થાલ્પી ધરાવતો હોવાથી કયો બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણ? પી પાઈ. તો કે સાહેબ કે પી ડેશ પી જ બનાવ્યો, કારણ કે એમાં પી કક્ષક જ છે, એમાં ડી કક્ષક કેવી છે? ગેરહાજર. તો કયો બંધ બનાવે? પી પાઈ. એનો મતલબ એ થાય કે નાઇટ્રોજન જ એકલો આવો બંધ બનાવી શકે, જ્યારે અન્ય તત્વો આ ગુણધર્મ ધરાવતા નથી. તો કે સાહેબ અન્ય તત્વો કયો બંધ બનાવતા છે? સિંગલ બોન્ડ બનાવે. તો આપણે લખી દઈએ, જ્યારે અન્ય તત્વો આ ગુણધર્મ ધરાવતા નથી. અન્ય તત્વો આ ગુણધર્મ ધરાવતા નથી. તો કે સાહેબ અન્ય તત્વો કયા ગુણધર્મ ધરાવતા હશે? હવે જો અન્ય તત્વો આ ગુણધર્મ ન ધરાવે તો નાઇટ્રોજન પોતે અલગ રીતે દેખાવું જોઈએ. તો નાઇટ્રોજન આપણે લખી દઈએ. તેથી નાઇટ્રોજન, હવે નાઇટ્રોજન જે છે એનું બંધારણ કેવું છે? N2 છે. આપણે આગળના વિડિયોમાં ની ચર્ચા કરી હતી. N2 બંધારણ હંમેશા કેવું હોય? N ટ્રિપલ બોન્ડ N. બરાબર? બે પરમાણુ હોય તો કયો કહેવાય? દ્વિપરમાણુવીય વાયુ. કયો કહેવાય? દ્વિપરમાણુવીય અણુ અથવા દ્વિપરમાણુવીય વાયુ સ્વરૂપે, અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. રેડી? ડીંગલાઓ, ફરીથી એકવાર, નાનું કદ, ઊંચી આયનિક એન્થાલ્પી, પી પાઈ બંધ બનાવે. અન્ય તત્વો આ ગુણ ધરાવતા નથી. નાઇટ્રોજન કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? N2, N ટ્રિપલ બોન્ડ N સ્વરૂપે જે છે એ અસ્તિત્વ ધરાવતો. એટલે કે સાહેબ અન્ય તત્વો, જ્યારે અન્ય તત્વો આ રીતે ધરાવે. જો નાઇટ્રોજન નીચે કયો આવે? ફોસ્ફરસ. તો બંધારણ P', આર્સેનિક AS. આ બંને કેવા છે? જો આના કરતા અલગ પડી. આ ટ્રિપલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે. નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ N, ફોસ્ફરસ P', AS એકલ બંધ. આ ત્રણ બંધ કહેવાય. તો આ કયો કહેવાય? એકલ બંધ. એકલ બંધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે બિસ્મથભાઈ વધ્યા છેલ્લા, કારણ કે એ તો ધાતુ છે, સહસંયોજક ગુણધર્મ ધરાવતો તો સહસંયોજક બંધ બનાવે. આયનીય ગુણ ધરાવતો તો આયનીય બંધ બનાવે. બિસ્મથ ધાતુ ગુણધર્મ ધરાવે તો કયો બંધ રચશે? ધાત્વીય બંધ રચે. જ્યારે બિસ્મથ કયો બંધ રચે છોકરાઓ? ધાત્વીય બંધ રચે છે. રેડી? ચલો 4 મુદ્દા ઉતારો. નાનું કદ, ઊંચી આયનિક એન્થાલ્પી, પી પાઈ બંધ બનાવે. અન્ય તત્વો આ ગુણ ધરાવતા નથી. નાઇટ્રોજન N2 સ્વરૂપે દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. અન્ય તત્વો P', AS એકલ બંધ, સિંગલ બોન્ડ કહેવાય ઇંગ્લિશમાં ને. એકલ બંધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. અને બિસ્મથભાઈ કયો બંધ રચે છે? ધાત્વીય બંધ રચે છે. ચલો બીજા નંબરનો મુદ્દો મગજમાં ઉતારો.
ચલો રેડી ઢીંગલાઓ, સેકન્ડ નંબરનો મુદ્દો મગજમાં ઉતરી ગયો. ચલો હવે છેલ્લો મુદ્દો બાકી છે, મગજમાં ઉતારો. આના ઉપરથી જ બનાવવાનું, અહીંયાથી જ લખીએ છીએ. નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો અપ્રાપ્ય. ઉપર આવી ગયું ને છોકરાઓ, ડી કક્ષકો ગેરહાજર અથવા બીજો શબ્દ અપ્રાપ્ય. અને સંયોજકતા 4 સુધી જ, સંયોજકતા કેટલી છે? 4 સુધી જ મર્યાદિત હોવાથી તે કયો બંધ નહીં બનાવે? પી પાઈ બનાવે છે તો કયો બંધ નહીં બનાવે? ડી પાઈ. પી પછી કઈ આવે? ડી કક્ષક. તો તે ડી પાઈ બંધ બનાવતો નથી. આના ઉપરથી ખબર પડે સીધી, બનાવતો નથી. જ્યારે અન્ય તત્વો આ બંધ બનાવી શકે છે, સીધી ખબર પડે છે. અન્ય તત્વો આ બંધ બનાવી શકે છે. હવે ધ્યાન આપજો, નાઇટ્રોજન ડી પાઈ બંધ બનાવતો જ નથી, તો એનો મતલબ કે એના પછીનો કયો આવે? ફોસ્ફરસ. એના પછી કયો આવે? આર્સેનિક. ફોસ્ફરસ અને આર્સેનિક શું કરે છે ખબર છે? પેલા સક્રાંતિ ધાતુઓ સાથે જોડાય, અને સક્રાંતિ ધાતુઓ સાથે જોડાય અને લિગેન્ડ તરીકે વર્તે છે. તો આપણે એ શબ્દ અહીંયા લખી દઈએ. ઉપરાંત ફોસ્ફરસ એટલે P અને આર્સેનિક એટલે S એ સક્રાંતિ ધાતુઓ સાથે જોડાઈ કઈ રીતે વર્તે? મેં હાલત શબ્દ યુઝ કર્યો. કયો? લિગેન્ડ. આગળના ચેપ્ટરમાં આવે છે છોકરાઓ, ચિંતા ન કરતા. લિગેન્ડ તરીકે વર્તે છે. તો એના એક્ઝામ્પલો કયા છે ખબર છે? ફોસ્ફરસ લિગેન્ડ તરીકે ક્યારે વર્તે? જ્યારે P 3 પ્રકારના ઇથાઇલ જોડે. હવે ઇથાઇલનું બંધારણ C2H5 છે, તો 3 પ્રકારના એટલે થ્રાઇસ. તો શોર્ટમાં બોલો PC2H5 થ્રાઇસ. અને આર્સેનિક જે છે એ 3 પ્રકારના ફિનાઇલ ગ્રુપ C6H5. ધ્યાન રાખજો, C6H6 ને બેન્ઝીન કહેવાય, અને C6H5 એટલે મતલબ કે એક હાઇડ્રોજન જતો રહે તો બેન્ઝીનનું એક હાઇડ્રોજન દૂર થયાનું જે વલણ છે એ પ્રકારની જે સિચ્યુએશન છે એને ફિનાઇલ ગ્રુપ કહેવાય. બરાબર? ઇથેનનું અણુસૂત્ર કયું છે? C2H6. એમાંથી એક હાઇડ્રોજન જતો રહે તો ઇથેનમાંથી કયો બન્યો? ઇથાઇલ. પણ બેન્ઝીનમાંથી બેન્ઝાઇલ બનતો નથી. બેન્ઝાઇલનું અણુસૂત્ર આખું જુદું છે છોકરાઓ. બરાબર? તો C6H5 નું નામ કયું? ફિનાઇલ. બરાબર? તો આવા 3 અણુઓ સાથે જોડાય. તેનો મતલબ કે આ બે અલગ અલગ ગુણધર્મો થઈ ગયા કે ભાઈ આખું વાંચો. જુઓ, નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો કેવી છે? અપ્રાપ્ય. સંયોજકતા કેટલી છે? 4 સુધી મર્યાદિત છે. એટલે ડી પાઈ બંધ બનાવતો નથી. અન્ય તત્વો આ બંધ બનાવી શકવાના. તો ઉપરાંત ફોસ્ફરસ અને આર્સેનિક એ શું કરે? સક્રાંતિ ધાતુઓ સાથે જોડાય અને કઈ રીતે વર્તે? લિગેન્ડ તરીકે વર્તે. લિગેન્ડના બે એક્ઝામ્પલો કયા છે? P ઉપરથી PC2H5 થ્રાઇસ, AS ઉપરથી AsC6H5 થ્રાઇસ. તો આ 3 મુદ્દા મગજમાં ઉતારો. ઓક્સિડેશન અવસ્થા. હવે એક કામ કરીએ, ફરીથી એકવાર આખી હવાઈ મુલાકાત લઈ લઈએ. બરાબર? એટલે તમારો પ્રશ્ન ઓક્સિડેશન અવસ્થા અને નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકનો પૂરો થઈ જાય. એના પછી હજુ મુદ્દા બાકી છે એના, પણ આપણે આ બંનેને ફરીથી એકવાર ક્લિયર કરી દઈએ છોકરાઓ. ચાલો છોકરાઓ, ઓક્સિડેશન અવસ્થા, નાઇટ્રોજનના નિયમિત ગુણધર્મો ઝડપથી એકવાર રિપીટ કરી લઈએ. રાસાયણિક ગુણધર્મોથી આપણે શરૂઆત કરી. આપણે ગાડી ક્યાંથી ચાલુ કરી? રાસાયણિક ગુણધર્મોમાં પહેલું સ્ટેશન આવ્યું ઓક્સિડેશન અવસ્થા. તો સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -3 + 3 + 5. સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ તો પહેલો અને ત્રીજો ધ્યાનમાં લો. -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય છે? ઘટાડો. ફરીથી -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય છે? ઘટાડો થાય. જ્યારે +3
ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય છે? વધારો. એનો મતલબ એ થયો કે પહેલો અને ત્રીજો ઘટે અને વચ્ચે વાળામાં શું થાય છે? વધારો થતો, નીચે તરફ જતા વધારો થાય છે. મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ કે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે એ વખતે એની ઓક્સિડેશન અવસ્થા કોની? નાઇટ્રોજનની. ભૂલ ના થાય છોકરાઓ, અહીંયા ઓક્સિજન નથી. નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય એ વખતે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે છે? +1 થી +5. કોષ્ટક આપણે ધ્યાનમાં લીધું. નાઇટ્રોજન અલગ કર્યો, એન્ટીમની અલગ કર્યો, બિસ્મથ અલગ કર્યો, ફોસ્ફરસ આર્સેનિક ને બેને ભેગા રાખી દીધા, શોર્ટમાં બંનેને પરણાવી દીધા, હે ને? તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -3 થી +5. હવે થી શબ્દ કાઢી નાખો અને આ તગડો મૂકી દો તો P અને S ની કેટલી થઈ જાય? -3 +3 +5. છેલ્લા બેને ધ્યાનમાં લો, એ થઈ જાય એન્ટીમનીની +3 +5 એન્ટીમની. બિસ્મથની એ પહેલો આપણો ધ્યાનમાં લો તો કઈ થઈ જાય? +3. આ નીચે જે મેં એરો મૂક્યા છે ને, એરો ખાસ ધ્યાનમાં રાખજો. તમારી જોડે ચોપડી હોય તો ચોપડીમાં પણ આ પ્રમાણે એરો પ્રમાણે ટીક કરી દેજો. એરો પ્રમાણે તમે ખાસ ટીક કરજો, કારણ કે એ ઓક્સિડેશન અવસ્થા ખાસ તૈયાર કરવાની છે તમારે. અનિયમિત ગુણધર્મો પરીક્ષામાં પૂછાય છે. આખો પ્રશ્ન અલગ રીતે ફરીથી એકવાર આપણે રિપીટ કરાવી દઈએ. નાઇટ્રોજનનું નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી વિદ્યુત ઋણતા અને સંયોજકતા કક્ષામાં કઈ ગેરહાજર છે? ડી કક્ષકો ગેરહાજર, જેના કારણે સમૂહના અન્ય તત્વોથી અલગ પડી જાય. નાઇટ્રોજનનું ફરીથી આ બંને મુદ્દા લઈ લઈએ. નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, જેના કારણે p pi બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. અન્ય તત્વો આ ગુણધર્મ ધરાવતા નથી. તો નાઇટ્રોજન કયા સ્વરૂપે જોવા મળે? તો નાઇટ્રોજન N2 અથવા તો N ટ્રિપલ બોન્ડ N દ્વિપરમાણુવી અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. જ્યારે અન્ય તત્વો કયા હોય? P' અથવા AS' એકલ બંધને શું કહેવાય? સિંગલ બોન્ડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. જ્યારે બિસ્મથ પોતે ધાતુ છે તો કયો બંધ રચશે? ધાત્વીય બંધ રચે. બિસ્મથ ધાતુ છે તો કયો બંધ રચવાનો? ધાત્વીય બંધ રચે. ત્રીજો અને અંતિમ મુદ્દો, નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો કેવી? ગેરહાજર. અહીંયાથી ત્રીજો મુદ્દો લીધો જુઓ. ડી કક્ષકો ગેરહાજર. સંયોજકતા કક્ષામાં સંયોજકતા કેટલી છે? 4 સુધી મર્યાદિત. હવે 4 શું છે હું સમજાવી દઉં. NH3 માં નાઇટ્રોજન કેટલા હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય? 1 2 ને 3 બંધ બનાવે, 3 હાઇડ્રોજન થઈ ગયા. તો એની સંયોજકતા તો 3 જ થઈ. પણ કે સાહેબ ચોથી ક્યાંથી આવી? ભાઈ NH3 માં એક H+ નાખો. NH3 માં હું અહીંયા શોર્ટમાં એક્ઝામ્પલ આપું છું. H2O માં એક H+ નાખો ને છોકરાઓ, તો નિપજ કઈ મળી જાય? H3O+. એમ NH3 માં એક H+ નાખો તો કઈ નિપજ મળી? NH3 + H+. હા સરસ. કઈ થાય? NH4+. કઈ થઈ જશે? NH4+. NH5+ જોયું? ના, NH4 આવ્યું, NH5 આવતું નથી. તો સંયોજકતા કેટલે સુધી મર્યાદિત છે? 4 સુધી મર્યાદિત છે. એટલા માટે કયો બંધ બનાવે છે? d pi બંધ બનાવતું નથી, p pi બંધ બનાવે છે. તો અહીંયા લખ્યું d pi બંધ બનાવતું નથી. જ્યારે અન્ય તત્વો આ બંધ બનાવી શકે છે. ઉપરાંત ફરીથી પાછા પેલા બે આયા કર્ણ અર્જુન આપણા P અને S એ સંક્રાંતિ ધાતુઓ સાથે જોડાઈને કઈ રીતે વર્તે છે? લિગેન્ડ તરીકે વર્તે છોકરાઓ. અને લિગેન્ડના બે એક્ઝામ્પલો કયા છે? PC2H5 થ્રાઇસ અને AsC6H5 થ્રાઇસ. આ બંને એક્ઝામ્પલ ખાસ તૈયાર કરવાના. તો આ બંને થઈ ગયા ઓક્સિડેશન અવસ્થા અને નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. અને ચોપડીમાં અમુક મુદ્દા ટીક કરી દેવાના, જે અગત્યના હોય એને આપણે નોટમાં લખી દેવાના. યુટ્યુબના માધ્યમથી જે લોકો મને સાંભળે છે, ફરીથી એકવાર ચોપડી અને અગત્યનું તમારા જોડે જે નોટબુક હોય ખાસ જોડે રાખજો, જેથી અગત્યના મુદ્દા જે છે એને ટીક માર્ક કરી શકાય છોકરાઓ. ચલો દોસ્તો ધ્યાન આપો. રાસાયણિક ગુણધર્મો કયા બે મુદ્દા જોઈ લીધા? નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક અહીંયા જોઈએ આપણે, અને બીજા નંબરનો મુદ્દો કયો જોયો? ઓક્સિડેશન અવસ્થા. હવે પહેલા નંબર એના પછીનો ત્રીજા નંબરનો મુદ્દો છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ધ્યાન રાખજો. પ્રતિક્રિયાત્મકતા એટલે શું? તો આ બધા જ તત્વો મોસ્કોવિયમને છોડીને બધા જ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે
તો કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે? આપણે તેટલું જ જાણીએ છીએ હાઇડ્રોજન સાથે શું બને? હાઇડ્રાઇડ બને. નિકી ઓક્સિજન સાથે શું બને? ઓક્સાઇડ. હેલોજન સાથે ભારદ્વાજ હેલાઇડ બને. તો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનશે. તો પહેલો મુદ્દો આપણે રીતે લખીએ, ધ્યાન આપો. સમૂહ 15 ના તત્વો, સમૂહ 15 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ધ્યાન શબ્દ યાદ રાખો, EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. કેવા હાઇડ્રાઇડ બનાવે છોકરાઓ? EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. રેડી? હવે કે સાહેબ H3 તો ખબર પડી, E ક્યાંથી આવ્યો? નવ બોમ્બ ફોડો તમે આવી, બરાબર? તો અહીંયા ચોખવટ કરી દઉં કે જ્યાં E બરાબર સમૂહ 15 ના તત્વો કયા કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. મોસ્કોવિયમને અલગ કરી દીધો છે. ખ્યાલ આવી ગયો? તો આ જે છે એ E ના જુદા જુદા તત્વો થઈ ગયા સમૂહ 15 ના. બીજા નંબરનો મુદ્દો E ઉપરથી જ બનાવો. અહીં આપણે લખી દઈએ આ હાઇડ્રાઇડ સંયોજનોની બેઝિકતાનો ક્રમ. હાઇડ્રાઇડ સંયોજનોની શબ્દ યાદ રાખજો. હાઇડ્રાઇડ સંયોજનોની બેઝિકતાનો ક્રમ. બેઝિકતાનો ક્રમ. ચલો એક કામ કરો, E ની જગ્યાએ N મૂકો, P મૂકો, S મૂકો. ચલો 1 by 1 મૂકતા હો તો કયો થશે? NH3. બીજા નંબરનો PS3. આર્સેનિક ઉપરથી કયું થાય? ASS3. Sb ઉપરથી SbS3 અને છેલ્લો કયો આવી જાય? BiS3. રેડી? તો ગ્રેટર ધેન લખી દઈએ દરેકમાં. હવે કે સાહેબ ગ્રેટર ધેન કેમ લખ્યું? ધ્યાન આપજો છોકરાઓ. NH3 ની બેઝિકતા વધુ છે. ગ્રેટર ધેન એટલે વધુ કહેવાય. કોના કરતા? PS3 કરતા. PS3 ની બેઝિકતા વધુ છે ASS3 કરતા. તો નીચે તરફ જઈએ તો આ વધુ છે. જેમ જેમ નીચે તરફ જઈએ એમ શું થાય? તો ઘટતી જાય. તેનો મતલબ કે હાઇડ્રાઇડ સંયોજનની બેઝિકતામાં શું થશે? ધીરે ધીરે ઘટાડો થાય. ત્રીજો મુદ્દો આપણો એ રહ્યો છે, એટલા માટે મેં મુદ્દો ચલાવ્યો. તો આપણે એ લખી દઈએ કે NH3 થી BiS3 સુધી જઈએ તો આપણે એ લખીએ કે NH3 થી BiS3 તરફ જતા કયા બે મુદ્દામાં ઘટાડો થાય? તો પહેલો હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટે. એ તો આપણે મેં હાલત સમજાવી તમને. સ્થાયીતામાં કેમ ઘટાડો થાય? કારણ કે જેમ જેમ નીચે જઈએ છીએ એમ બેઝિકતા જે છે ધીરે ધીરે ઘટતી જાય છે. NH3 વધુ છે PS3 કરતા, PS3 વધુ છે ASS3 કરતા, ASS3 વધુ SB કરતા, SB વધુ છે BI કરતા. તો સૌથી વધુ કોણ છે? NH3. સૌથી ઓછું કોણ છે? BiS3. તો નીચે તરફ જતા શું થાય? હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા જે છે એ ઘટતી જાય. એનાથી ઉલટો મુદ્દો રિડક્શન કરતા તરીકેનો જે ગુણધર્મ છે એમાં વધારો થાય છે. તો આપણે લખી દઈએ કે રિડક્શન કરતા તરીકેના ગુણધર્મમાં અથવા તો તરીકેનો ગુણધર્મ વધે. તરીકેનો ગુણધર્મ જે છે એ વધતો જાય. ચલો 3 શબ્દો ફરીથી યાદ રાખી લો. સમૂહ 15 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે? EH3 પ્રકારના હાઇડ્રાઇડ. EH3 માં E બરાબર શું આવી જાય? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હાઇડ્રાઇડ સંયોજન બેઝિકતાનો ક્રમ E ની જગ્યાએ 1 by 1 મૂકતા રહો. NH3, PS3, ASS3, SbS3 અને BiS3. NH3 થી BiS મતલબ કે પહેલેથી છેલ્લે સુધી જઈએ તો આ તો સમજાવી દીધું મેં. હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયીતા કઈ રીતે ઘટે છે? રિડક્શન કરતા જ્યારે સ્થાયીતા ઘટે એ વખત રિડક્શન કરતા તરીકેના ગુણધર્મોમાં શું થાય છે? વધારો થતો જે છે એ જોવા મળતો. ચલો મુદ્દો ફરીથી 3 મુદ્દા મગજમાં ઉતારો. ઝડપ કરો. ચલો રેડી ભાઈ? મહેસાણી લાલાઓ 3 મુદ્દા થઈ ગયા તૈયાર. હવે હાઇડ્રોજનની જગ્યાએ એનો બીજો એક ભાઈ છે ઓક્સિજન. તો બીજા નંબરનો મુદ્દો યાદ રાખો. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયા. એમાં પહેલો મુદ્દો આના જેવો બનાવવાનો.
સમૂહ 15 ના તત્વો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે, ઓક્સિજન સાથે કયા બનશે? ઓક્સાઇડ. હવે કયા બને છે? તો અહીંયા ES3 છે, અહીંયા જુદા જુદા પ્રકારના E2O3 અને E2O5 બે પ્રકારના ઓક્સાઇડ બને છે. ચલો લખાઓ, આપણે જાતે સેન્ટેન્સ બનાવી દઈએ. સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શબ્દ યાદ રાખો, E2O3 અને E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે. રેડી? સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે શું બનાવશે? ઓક્સાઇડ. પણ કયા કયા ઓક્સાઇડ? E2O3 અને E2O5 પ્રકારના. ચલો અહીંયા ફરીથી બરાબર લખાઈ દો, હાલત લખાઈ દો. આપણે મામા ભેનું હતું નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને છેલ્લું કયું આવી જશે? આપણો જૂનો અને જાણીતો બિસ્મથ. ચલો બીજા નંબરનો મુદ્દો આના ઉપરથી બનાવી દઈએ. જેમ અહીંયા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે છે ને, એમ અહીંયા એસિડિક ગુણધર્મ જે છે એમાં સ્ટેપ બાય સ્ટેપ ઘટાડો થાય છે. બરાબર? આ જે મુદ્દો ફરીથી એકવાર લખી દો, લખવા દો નોટમાં. E2O3 અને E2O5 બંને પ્રકારના ઓક્સાઇડ બનતા જે છે એ જોવા મળે છે. ચલો નીચે તરફ લખી દઈએ. તો અહીંયા આપણે લખી દઈએ કે ઓક્સાઇડ પ્રત્યે જે છે એમાં એસિડિક ગુણધર્મ જે છે એ ઘટતો જાય છે. આ મુદ્દો લખી દીધો તમે ફરીથી એકવાર. E2O3 અને E2O5 એનું આનું નામ ચલો યાદ રાખી દો. જો કે આમાં નામ નથી આવતા પણ યાદ રખાઈ દઉં છું. 3 ઓક્સિજન જોડાય, શું કહેવાય? ટ્રાયોક્સાઇડ. સરસ. 5 ઓક્સિજન જોડાય, પેન્ટોક્સાઇડ. 3 હાઇડ્રોજન જોડાય, ટ્રાયહાઇડ્રાઇડ. તો કદાચ પરીક્ષામાં નીટ કે ગુજકેટમાં પૂછાય તો આવું યાદ રાખવાનું. સમૂહ 15 ના તત્વો હાઇડ્રોજન સાથે ટ્રાયહાઇડ્રાઇડ, સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. ખ્યાલ આવી ગયો? ટ્રાયોક્સાઇડ અને બંને શબ્દો લખી દો. ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બંને પ્રકારના ગુણધર્મ જે છે એ ધરાવતો હોય. ચલો બીજો મુદ્દો આવડે એવો છે. સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડ સંયોજનો, આ એક વધારાનો શબ્દ હું ઘણો એડ કરું છું. ઓક્સાઇડ સંયોજનોમાં એસિડિક ગુણધર્મ ઘટે છે. કયો ગુણધર્મ ઘટે દોસ્તો? એસિડિક ગુણધર્મ ઘટે છે. એસિડિક ગુણધર્મ ઘટે. નીચે તરફ જઈએ એમ એસિડિક ગુણધર્મ ઘટે. અહીંયા શું હતું? હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટે, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. અહીંયા નીચે તરફ જતા એસિડિક ગુણધર્મ ઘટે છે. હવે ધ્યાન આપજો. અહીંયા હવે પેન્ટોક્સાઇડ ને ભૂલી જાઓ, આપણે ટ્રાયોક્સાઇડ ઉપર કોન્સન્ટ્રેશન કરીએ. તો આપણે લખી દઈએ કે E2O3 પ્રકારના ઓક્સાઇડ માટે ચલો અલગ અલગ ભાગ કરાવો. પહેલી બાજુથી લો. નાઇટ્રોજન ફોસ્ફરસ અલગ કરો, આર્સેનિક એન્ટીમની અલગ કરો, બિસ્મથ જે છે એને અલગ કરી દો. તો કે સાહેબ આવું કેમ કર્યું? ભાઈ આપણે જાણીએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ શું છે? અધાતુ. આર્સેનિક એન્ટીમની શું છે? અર્ધધાતુ. અને મોસ્કોવિયમ તો છે નહીં, તો બિસ્મથ કેવો છે? ધાતુ તત્વ. તો આપણે લખી દીધા આપો છોકરાઓ. N અને P માટે બીજો કોઈ આવશે? સાથે સાથે લખાવતા જાઓ. N અને P આવી ગયો તો AS અને SB માટે. ચલો ત્રીજો કયો આવશે? BI માટે. બિસ્મથ જે છે એ ત્રીજા નંબરનો છે. ચલો આમાંથી કયા બનશે? E ની જગ્યાએ N મૂકો તો કયા આવશે? N2O3 અને E2O3. અહીંયા કયા આવતા છોકરાઓ? ભૂલતા રહો. AS2O3 અને SB2O3. ચલો અહીંયા કયા આવશે? Bi2O3. કારણ કે ટ્રાયોક્સાઇડ જ બનાવવાના છે. મેં ચોખવટ જ કરી કે કયા પ્રકારના ઓક્સાઇડ લેવાના છે આપણે? E2O3 પ્રકારના ઓક્સાઇડ લેવાના છે. તો ધ્યાન આપો. આ બંને કેવા હતા? અધાતુ. અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય.
કેવા હોય એસિડિક મગજમાં ઉતાર દે દરેક સમૂહ માટે આવું આવશે અધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય એસિડિક આ બંને કેવા હતા અર્ધધાતુના ઓક્સાઇડ હંમેશા ઉભયગુણી હોય કેવા હોય છોકરાઓ ઉભયગુણી આ શબ્દ યાદ રાખજો ઉભયગુણી આ એસિડિક આ ઉભયગુણી અને બિસ્મથ જે છે તો ધાતુ હતું તો ધાતુના ઓક્સાઇડ અમે કયો વધ્યો ભાઈ આમાં એસિડિક આવી ગયો ઉભયગુણી હા સરસ ત્રીજો નંબર કયો આવી જશે બેઝિક ત્રીજો નંબર કયો આવી જશે બેઝિક ફરીથી એકવાર N અને P અધાતુ હતા એસિડિક બન્યા AS અને SB અર્ધધાતુ હતા ઉભયગુણી બન્યા બિસ્મથ કેવું હતું ધાતુના ઓક્સાઇડ કેવા હોય બેઝિક જે છે એ જોવા મળતું આટલો ભાગ થઈ ગયો ઓક્સિજનનો ધ્યાન રાખજો હાઇડ્રોજનના 3 મુદ્દા ઓક્સિજનના 3 મુદ્દા હવે ત્રીજા નંબરનો ભાગ છે હાઇડ્રોજન આવી ગયો ઓક્સિજન આવી ગયો ત્રીજા નંબરનો કયો આવશે હાઇડ્રાઇડ આવી ગયો ઓક્સાઇડ આવી ગયો સરસ હેલોજન અથવા તો હેલાઇડ હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ચલો ત્યાં સુધી એક કામ કરો પહેલો બીજો અને ત્રીજો ફરીથી રટી લો મગજમાં ઉતારી દો આખી બાબત જે છે એ ઉતારો છોકરો ચલો ઝડપ રાખો ચલો રેડી ડીંગલાઓ હવે વાત આવી હેલોજન પ્રત્યેની વાત ચલો હેલોજનમાં મગજમાં ઉતારો હેલોજનનો જે મુદ્દો છે ખાસ અગત્યનો છે જેમ અહીંયા ટ્રાયહાઇડ્રાઇડ બન્યા અહીંયા ટ્રાયોક્સાઇડ પેન્ટોક્સાઇડ બન્યા એમ અહીંયા ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ અચ્છા આનું સૂત્ર બનાવી દે ચલો મગજમાં ટ્રાયહેલાઇડ નું કઈ બને સરસ EX3 પેન્ટાહેલાઇડ નું કઈ બને EX5 ચલો સમીકરણ લખાવો સેન્ટેન્સ આખું પૂરું કરાવો સમૂહ 15 ના તત્વો સમૂહ 15 ના તત્વોની હેલોજન સાથેની પ્રક્રિયાથી શું બનશે ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ આનું સૂત્ર લખાવો EX3 અને EX5 આ તો સરળ છે પેલા ઉપરથી જ બની ગયું પ્રકારના હેલાઇડ બને છે EX3 અને EX5 પ્રકારના હેલાઇડ બને છે છોકરાઓ પણ અહીંયા એક થોડું અલગ છે કારણ કે અહીંયા E બરાબર લખવું પડશે અને સરસ x બરાબર લખું કારણ કે x તો હેલોજન છે હવે હેલોજનમાં તો કયા આવે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન આવે તો ચલો એક કામ કરો પહેલા E બરાબર લખાઈ દો E બરાબર શું થાય નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને છેલ્લું કયું આવી જાય બિસ્મથ અને હેલોજન વાળું લખાવો x બરાબર શું થાય ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન થઈ જાય રેડી તો આટલો ભાગ પહેલો સેન્ટેન્સ છે આ તો આગળ આવતું હતું એવું ને એવું ફરીથી રિકવર કરી દીધું આપણે ચલો બીજા નંબરનો મુદ્દો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો હતી ના તો ડી કક્ષક ના હોય ને એ ખાલી ટ્રાયહેલાઇડ જ બનાવે પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી તો આપણે લખી દઈએ કે નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો અપ્રાપ્ય હોવાથી શું બનાવી શકશે નહીં તે પેન્ટાહેલાઇડ શબ્દ યાદ રાખજો છોકરાઓ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતો નથી પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતો નથી લલાવા મગજમાં ઉતર્યું ડી કક્ષકો નથી તો ટ્રાયહેલાઇડ બનાવવાનો પેન્ટાહેલાઇડ બનાવતો નથી ચલો ત્રીજો મુદ્દો યાદ રાખો પહેલો મુદ્દો કોમન હતો એ બીજો મુદ્દો નાઇટ્રોજન માટેનો થઈ ગયો ત્રીજો પણ નાઇટ્રોજન માટેનો જ છે બરાબર ધ્યાન રાખો શબ્દ લખું છું નાઇટ્રોજન સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ સ્થાયી છે સાહેબ આ ફરીથી પાછો નવો બોમ્બ ફોડ્યો તમે
તમે શું કીધું પેન્ટાહેલાઇડ બનાવતો જ નથી, ટ્રાયહેલાઇડ બનાવે છે. અને તમે શું કહો છો આ બાજુ નાઇટ્રોજન સિવાયના બધા ટ્રાયહેલાઇડ્સ થાય. તો નાઇટ્રોજન બી તો ટ્રાયહેલાઇડ બનાવે છે કે નહીં પહેલા ચોખવટ કરજો. ભાઈ નાઇટ્રોજન ટ્રાયહેલાઇડ બનાવે છે પણ નાઇટ્રોજનનો એક જ ટ્રાયહેલાઇડ થાય છે. કયો ટ્રાયહેલાઇડ થાય છે? N જ્યારે F સાથે જોડાય. ચલો સંયોજન બનાવો NF3 માં E ની જગ્યાએ N મૂકો, X ની જગ્યાએ F મૂકો. કયો થાય? E ની જગ્યાએ N, NF3 બરાબર. તો એક જ થાય છે. તેથી લખી દઈએ અહીંયા નાઇટ્રોજન સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ્સ થાય છે. નાઇટ્રોજનનો એકમાત્ર ટ્રાયહેલાઇડ કૌંસમાં લખી દો કયો આવશે આપણો? NF3. આપણે હાલ જ જોયો NF3 જે છે એ સ્થાયી છે. NF3 સ્થાયી છે. હા બોલો સવાલ કયો હતો? હા એ બરાબર છે. કેમ? કારણ કે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ તો બનાવતો નથી. અહીંયા ચોખવટ કરી દીધી પેન્ટાહેલાઇડ બનાવતો નથી, ટ્રાયહેલાઇડ બનાવે છે. તો નાઇટ્રોજન ટ્રાયહેલાઇડ ઘણા બધા બનાવશે પણ મોટાભાગના કેવા છે? અસ્થાયી, અનસ્ટેબલ છે. એક જ સ્ટેબલ છે. કયું? NF3 જે છે એ સ્ટેબલ છે. અને છેલ્લો આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે, ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે. અહીંયા સ્થાયી શબ્દ નથી, ધ્યાન રાખજો, સહસંયોજક છે. ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ કેવા છે? વધુ એ તો સીધી ખબર પડે. ટ્રાયહેલાઇડમાં 3 હેલોજન હોય, પેન્ટાહેલાઇડમાં 5 હેલોજન હોય. તો એ કેવો કહેવાય? વધુ સહસંયોજક કહેવાય. તો અહીંયા છેલ્લો છે BiF3. BiF3 નું નામ શું થાય છોકરાઓ? બિસ્મથ. સરસ, ટ્રાયફ્લોરાઇડ. BiF3 સિવાયના, ધ્યાન આપજો, BiF3 સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ સહસંયોજક છે. કેવા છે છોકરાઓ? સહસંયોજક છે. BiF3 સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ કેવા છે? સહસંયોજક છે ને? આખો વિચિત્ર મુદ્દો ધ્યાન રાખજો. આખું રાસાયણિક ગુણધર્મો જ ચાલે છે. અચ્છા, રાસાયણિક ગુણધર્મો ફરીથી યાદ કરીએ. પહેલો મુદ્દો કયો હતો? ઓક્સિડેશન અવસ્થા. બીજો મુદ્દો કયો હતો? નાઇટ્રોજનનું સમૂહ અન્ય તત્વોથી અલગ પડવું. ત્રીજો મુદ્દો કયો આવ્યો? હાઇડ્રોજન. ચોથો કયો આવ્યો? ઓક્સિજન. એના પછી કયો આવ્યો? હેલોજન. હેલોજન પૂરું થાય એના પછી એક નાનો મુદ્દો, 2 મુદ્દા નહીં, બહુ ટેન્શન ના લેશો છોકરાઓ. બસ એક નાનો મુદ્દો બાકી છે. બસ હવે બહુ હેરાન થવાની જરૂર નથી. મને ખબર છે તમે બહુ લાંબા સમયથી જોડાયેલા છો બરાબર. એક નાનો મુદ્દો ધાતુ તત્વોનો બાકી છે. તો આની ફરીથી એકવાર હવાઈ મુલાકાત તો લેવી પડે ને, નહીં તો પછી તમે કહેશો કે સાહેબ તમે ચલાવી પણ રિપીટ તો કરાયું જ નહીં બરાબર. તો ફરીથી એકવાર આખો મુદ્દો જોઈ લો. છોકરાઓ. ચલો ફરીથી બેટા ઝડપથી ધ્યાન આપો, ફટાફટ પૂરું કરી દઈએ. હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ બંધનના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે? ES3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. E બરાબર તો સમૂહ બંધનના તત્વો શોર્ટમાં લખી દઈએ. હાઇડ્રાઇડ સંયોજનની બેઝિકતાનો ક્રમ વચ્ચે શું મૂકી દેવાનું? ગ્રેટર ધેન નો મતલબ થાય પહેલું સૌથી વધુ બેઝિક અને છેલ્લું સૌથી ઓછું બેઝિક. એટલે અહીંયા પહેલો મુદ્દો કયો લખ્યો કે ભાઈ NH3 થી BiS3 તરફ જઈએ તો હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતામાં શું થાય છે? ઘટાડો. કારણ કે પહેલો વધુ સ્થાયી છે, છેલ્લો સૌથી ઓછો સ્થાયી છે. જ્યારે રિડક્શન કર્તા તરીકેના ગુણધર્મમાં શું થાય છે? વધારો થાય. એકમાં ઘટાડો થાય અને એકમાં વધારો થાય. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ બંધનના તત્વો ઓક્સિજન સાથે જોડાય તો શું બનાવે છે? એક છે શોર્ટમાં, ચલો સીધું બોલો, શું બને? ટ્રાયઓક્સાઇડ. અને બીજો કયો બને છે? પેન્ટોક્સાઇડ. E2O3 E2O5. બીજો મુદ્દો
સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સાઇડ સંયોજનોમાં શું થાય છે એસિડિક ગુણધર્મો પણ એસિડિક ગુણધર્મોમાં શું થાય ઘટાડો થાય રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ હાઇડ્રાઇડમાં વધે એસિડિક ગુણધર્મ ઓક્સાઇડમાં નીચે તરફ જતા શું થાય ઘટે છે બરાબર અચ્છા કે સાહેબ એસિડિક કેમ ઘટે તો સીધી ખબર પડે છે ભાઈ અહીંયા ધ્યાન આપો આ બંને કેવા હતા અધાતુના ઓક્સાઇડ કેવા છે એસિડિક તો પહેલો એસિડિક આવે નીચે તો બેઝિક છે તો નીચે તરફ જતા તો એસિડિક તો ઘટવાનો નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે સરસ બેઝિક ગુણધર્મ વધે નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે બેઝિક વધે ચલો E2O3 પ્રકારના ઓક્સાઇડ N અને P માટે કયા છે N2O3 E2O3 શું બનાવે છે એસિડિક કારણ કે અધાતુ છે તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય એસિડિક હોય બીજા નંબરનો આર્સેનિક અને એન્ટીમની માટે કયા કયા બનશે As2O3 Sp2O3 આ તો બંને કેવા હતા અર્ધધાતુના હંમેશા ઓક્સાઇડ કેવા હોય ઉભયગુણી અને બિસ્મથ માટે Bi2O3 બિસ્મથ તો બેઝિક છે તો બેઝિક માટે સોરી બિસ્મથ તો કેવું છે ધાતુ છે તો ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે બેઝિક જે છે એ જોવા મળે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા 15 ના તત્વો હેલોજન સાથે જોડાય શું બને છે ટ્રાયહેલાઇડ અને આ કયા બને છે પેન્ટાહેલાઇડ E બરાબર લખી દીધા સમૂહ 15 ના X બરાબર લખ્યા કયો સમૂહ છે X સમૂહ 17 કયો છે સમૂહ નંબર 17 આગળ આવશે આપણે હજુ આના પછી સમૂહ 16 ભણવાનો છે એના પછી સમૂહ 17 આવશે નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો કેવી હોય ગેરહાજર ડી કક્ષકો અપ્રાપ્ય અથવા ગેરહાજર હોય તો પેન્ટાહેલાઇડ સંયોજન બનાવી શકતો નથી નાઇટ્રોજન સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ કેવા હોય સ્થાયી હોય નાઇટ્રોજનનો એક જ ટ્રાયહેલાઇડ આ પ્રશ્ન IMP છે ધ્યાન આપજો આ પ્રશ્ન IMP છે NH3 વાળો છોકરાઓ ટીક કરી રાખો નાઇટ્રોજનનો એક જ માત્ર ટ્રાયહેલાઇડ કયો છે NH3 કેવો છે સ્થાયી જોવા મળે ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે એટલે BiF3 સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ કેવા હોય વધુ સહસંયોજક હોય અથવા સીધું સહસંયોજક હોય BiF3 સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ કેવા જોવા મળે છે વધુ સહસંયોજક જે છે એ જોવા મળે છે હવે ધાતુ તત્વનો મુદ્દો પૂરો કરીએ એટલે આપણો રાસાયણિક ગુણધર્મનો છોકરા મુદ્દો જે છે એ પૂરો થઈ જશે ચલો છેલ્લું ધ્યાન આપી દો બેટા છેલ્લો ટોપિક બાકી છે બરાબર અહીંયા હું લખી દઉં છું ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા બસ હવે ઉતાવળ ન કરશો છોકરાઓ મને ખબર છે તમને થાક લાગ્યો છે પણ હું ફરીથી ક્લિયર કરી દઉં હું 12 સાયન્સના આખા સિલેબસનું સૌથી લાંબામાં લાંબુ ચેપ્ટર ચલાવું છું પી વિભાગના તત્વો સૌથી લાંબુ ચેપ્ટર છે બરાબર એમાંય હું ક્લિયર કરું સમૂહ 15 જ સૌથી લાંબો છે સમૂહ 16 17 અને 18 માં આટલો બધો સમય લાગતો નથી એટલે સમૂહ 15 એવું મગજમાં ના રાખતા સાહેબ સમૂહ 15 જ આટલો ભારે છે તો 16 17 18 માં તો શું હાલત થશે અમારી એવું મગજમાંથી બિલકુલ કાઢી નાખો બરાબર કારણ કે સમૂહ 15 જે છે થોડો સમજૂતી વાળો છે થોડો લાંબો છે એટલે માટે હું દરેક ટોપિક જે છે ને થોડું બારીકાઈથી સમજાવું છું જેથી તમને ખ્યાલ આવી જાય બરાબર 16 17 18 માં આપણે મને એટલી મહેનત નહીં થાય તમને તૈયાર કરવામાં એટલી મહેનત નહીં થાય બરાબર એટલી હું ખાતરી આપું છું તમને ચલો અહીંયા ધ્યાન આપો ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તેનો મતલબ પેલું સેન્ટેન્સ જેમ હતું એની જ સમૂહ 15 હાઇડ્રોજન સમૂહ 15 ઓક્સિજન સમૂહ 15 હેલોજન એ પ્રમાણે ધાતુઓ સાથે છે તો આપણે લખી દઈએ કે સમૂહ 15 ના તત્વો ધાતુઓ સાથે સંયોજાઈને એક શબ્દ યાદ રાખજો દ્વિઅંગી સંયોજન દ્વિઅંગી સંયોજનો બનાવે છે બીજો મુદ્દો બધા જ સંયોજનોમાં સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા -3 આ શબ્દ યાદ રાખજો હોય છે ચલો બે મુદ્દા ફરીથી ચલાવી લો 15 ના તત્વો કોના સાથે જોડાય છે ધાતુઓ સાથે જોડાય
અને કેવા સંયોજનો બનાવે છે? દ્વિઅંગી. કે સાહેબ દ્વિઅંગી એટલે શું? બે અંગો હોય? હા. દ્વિઅંગી એટલે બે અલગ અલગ પ્રકારના ભાગ જોવા મળશે. હું તમને સમજાવું. અહીંયા નીચે આપણે સંયોજનો જાતે જ બનાવીએ. ચલો અને જાતે જ નામ લખીએ. બધા જ સંયોજનોમાં 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે? -3. આ સાબિત કરીએ આપણે. ચલો સમૂહ 15 ના તત્વો ઢીંગલાઓ લખાવો. કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન સાથે સંયોજન બનાવી ધ્યાન આપો ધાતુ તત્વોનું. એક છે Ca3N2. કેલ્શિયમ સાથે નાઇટ્રોજન જોડાઈ ગયું. ચલો કેલ્શિયમ સાથે ફોસ્ફરસ જોડો. બીજું કઈ બનશે? Ca3P2. ચલો સોડિયમ સાથે ધ્યાન આપજો છોકરાઓ. સોડિયમ સાથે આર્સેનિક જોડો. તો અહીંયા કઈ થશે? Na3As. એટલે કે સાહેબ 2 કેમ ના થાય હું સમજાવું છેલ્લે. ચલો Sb જોડો. તો ઝિંક સાથે જોડીએ તો Zn3Sb2. અને Bi સાથે હું મેગ્નેશિયમને જોડી દઉં તો અહીંયા શું થઈ જશે? Mg3Bi2. એક જ એવું છે જેમાં 2 નથી. આ આપણને ખબર પડવી જોઈએ. પાછી હું તમને ચોખવટ કરું. જો Ca ઉપર શું હોય? +2 એ બગડો અહીંયા આવ્યો. n ઉપર શું હોય? -3 એ તગડો અહીંયા ચોકડી ગુણાકાર કરો. Ca ઉપર +2 બગડો અહીંયા આવ્યો. P ઉપર -3 તગડો અહીંયા આવ્યો. n ઉપર +1 એકડો પણ લખવાની જરૂર નથી. હવે ખ્યાલ આવી ગયો? મગજમાં ઉતરી ગયું ને? ચલો As ઉપર તો -3 છે તગડો તો લખવો જ પડે. Zn ઉપર +2 એ બગડો આ બાજુ. Sb ઉપર -3 તગડો પેલી બાજુ. અને એ પ્રમાણે Bi નો તગડો આ બાજુ. Mg નો 2 જે છે એ આ બાજુ. તો ક્રોસમાં સંયોજનો બનતા હોય એટલા માટે કેવા સંયોજનો બને છે? દ્વિઅંગી સંયોજનો બને છોકરાઓ. ચલો નામકરણ કરીએ. પાછળ જે છે નાઇટ્રોજન નો નાઇટ્રાઇટ બને, ફોસ્ફરસ નું ફોસ્ફાઇડ. ચલો બધા નામ લખીએ. કેલ્શિયમ છે તો શું બનશે છોકરાઓ? કેલ્શિયમ નાઇટ્રાઇટ. કઈ બનશે છોકરાઓ? કેલ્શિયમ નાઇટ્રાઇટ. ચલો આ કઈ બનશે? એ તો મેં હાલ તમને કીધું ફોસ્ફરસ સાથે ફોસ્ફાઇડ છે તો કેલ્શિયમ ફોસ્ફાઇડ. કઈ બનશે ઢીંગલાઓ? કેલ્શિયમ ફોસ્ફાઇડ. ચલો સોડિયમ આર્સેનિક સાથે, આર્સેનિક માંથી બને આર્સેનાઇડ. કઈ બને? આર્સેનાઇડ. તો નામ કયું થશે? સોડિયમ આર્સેનાઇડ. કયું નામ થાય છોકરાઓ? સોડિયમ આર્સેનાઇડ. રેડી? ઝિંક એન્ટીમની. એન્ટીમની નું નામ જે છે ને થોડું વિચિત્ર છે, થોડું ધ્યાન રાખજો. એન્ટીમની માંથી બને એન્ટીમોનાઇટ. કયું બને છે? એન્ટીમોનાઇટ. તો નામ યાદ રાખો. કયું છે? ઝિંક એન્ટીમોનાઇટ. કયું નામ બનશે? ઝિંક એન્ટીમોનાઇટ. છે ને વિચિત્ર? ચલો એ પ્રમાણે બિસ્મથમાં બને બિસ્મુથાઇડ. તો આનું નામ કયું થઈ જશે? મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. કયું નામ થાય છોકરાઓ? મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. રેડી? ચલો એક કામ કરીએ. કોઈ એક કે બે સંયોજનોમાં ઓક્સિડેશન અવસ્થા ગણીએ એટલે આપણે આયા સાબિત કરી શકીએ કે -3 થાય છે કે સાહેબ ગપ્પા મારે છે. બરાબર? તો પહેલું એક એક્ઝામ્પલ લઈએ. ચલો પહેલા નંબરનું એક્ઝામ્પલ લઈએ. Ca3N2. હવે આના માથે કોઈ વિભાર છે ના, તો આના બરાબર સીધો શું લખાય? 0. ચલો કેલ્શિયમ કેટલા છે? 3. તો 3Ca + 2 કેટલા છે? N બરાબર શું થઈ જાય? 0. આપણે ગણવાનો છે નાઇટ્રોજન. કેમ? કારણ કે સમૂહ 15 ના તત્વોની કીધી છે. કયા તત્વોની કીધી છે? સમૂહ 15 ના તત્વોની. ચલો કેલ્શિયમ ઉપર તો કેટલા હતા? +2. હવે +2 છે તો અહીંયા ફરીથી લખી દઈએ 3 કૌંસમાં +2 + 2n બરાબર 0. આ કેટલા થાય છોકરાઓ? 6. +6 પેલી બાજુ જાય તો -6. તો 2n બરાબર કેટલા થશે? -6. અને n બરાબર કેટલા થઈ જાય? -6 / 2. એટલે n બરાબર જવાબ કેટલો આવી જશે? -3. ચલો હવે સીધી ગણતરી કરો. બાર સાયન્સમાં આયા હવે આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ બધું 11 સાયન્સમાં આવતું હતું. Na3S માં ગણો તો Na3As માં કોની ગણતરી કરશો તમે? આ બાજુ આપણે નાઇટ્રોજન ની કરી તો આ બાજુ કોની ગણવી પડે? As ની કરવી પડે. નાઇટ્રોજન સોડિયમ ઉપર વિજભાર +1. ટોટલ કેટલા થયા? +3. પેલી બાજુ જાય તો -3. Zn3Sb2 ઝિંક ઉપર કેટલા છે? +2. 3 × 2 = 6. +6 પેલી બાજુ જાય તો -6. -6 / 2 કેટલા થઈ જાય? -3. તો કોઈ પણ સંયોજન લઈ લો એ બધા જ સંયોજનોમાં સમૂહ 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા તો કેટલી જોવા મળે છે? -3. તો આ થઈ ગયા ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો આપણે ફરીથી બધા મુદ્દા રિપીટ કરી લઈએ. સમૂહ 15 ના તત્વો ધાતુ સાથે જોડાય કયા સંયોજનો બનાવે? દ્વિઅંગી.
બધા સંયોજનોમાં સમૂહ બંધનના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે -3 બધા સંયોજનો લખી દીધા આનું નામ શું થાય ચલો હું હાથ રાખું તમને દેખાય નહીં એટલા માટે કેલ્શિયમ નાઇટ્રાઇટ કેલ્શિયમ ફોસ્ફાઇડ સોડિયમ આર્સેનાઇડ ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ આપણે ગણતરી કરી તો ખબર પડી કે ભાઈ દરેક સંયોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે છે -3 જોવા મળે છે ખ્યાલ આવી ગયો તો આ હતા આપણા રાસાયણિક ગુણધર્મો ફરીથી એકવાર બધું ચવાણું મિક્સ કરીએ પહેલો મુદ્દો સરસ ઓક્સિડેશન અવસ્થા બીજો મુદ્દો નાઇટ્રોજનનું સમૂહ અન્ય તત્વોથી અલગ પડવું ત્રીજો મુદ્દો હાઇડ્રોજન ચોથો ઓક્સિજન પાંચમો હેલોજન અને છઠ્ઠો ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો વિનંતી છે મારી કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે મળીએ જ્યારે પણ આપણો નવો વિડિયો જે છોકરા વિડિયો જોઈએ છે પણ નવો વિડિયો જેવો સ્ટાર્ટ થાય તે બધા જ ટોપિકો જે છે આગળના સરસ રીતે રિપીટ કરી દેજો જેથી આપણે આગળનો ટોપિક જે છે એ ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી ભણાઈ શકીએ ચલો ત્યાં સુધી છોકરાઓ મારા જય શ્રી કૃષ્ણ